આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે પાઉંભાજી મગાવી લઉં મારા માટે ટાઈમ અનુસાર એ બધું તો કરશું, પેલા લાગી જાવ કામકાજે. પવન છે જાજો એટલે મેનુ મૂકી દે સાઈડમાં, નતર ઉડી જશે. લીંબુ કાઢીએ પછી પેલા છાબડું ધોઈ નાખીએ. હવે કાઢીએ 160 કિલો વાળા લીંબુ. લઈ આવવા તો પડશે જ ને, નતર વેચશું હું. એક ગ્લાસ પડ્યો તો નીચે નાજુક, મારા હાથે નાજુક ગ્લાસ ને લઈને મૂકી દીધો. હવે પેલા મશીન ને સાફ કરી નાખીએ આપણે. થોડોક એવો ડૂચો ફેરવી દીધો ને પછી ભીના કપડાથી આપણે લોહી નાખ્યું. કરી નાખીએ પ્લેટફોર્મ સાફ. તો આવી ગયા કસ્ટમર, તો એને પણ સોડા આપી દે. પ્લેટફોર્મ મૂકી અધૂરું. ભાઈને આપી દીધી રોજ સોડા ને મારું એડ્રેસ આવે છે ડિસ્પ્લેમાં. ત્યાં બીજા કસ્ટમર આવી ગયા કે ખારી સોડા પીવરાઈ દો. મેં કીધું તમે ક્યાંય રાજકોટમાં નહીં પીધી હોય એવી પીવરાવી દઉં મસ્તીની. તો બે ભાઈઓ કે સ્ટ્રોંગ મસ્તીની છે ને પીવાની મજા આવી ગઈ છે. કરી હસી મજાકની વાતું ને લઈ લઈ આપણે પૈસા. સવારે ઘરેથી આવતો તો મારા ગાડી હરખી હાલતી નહોતી. લાગતું તું એવું કે ઓઇલ પતી ગયું હોય એવું. તો આવી ગયો ગેરેજ ને મેં કીધું તમે જોવો તો ખરી ઓઇલ પૈતું છે કે નહીં. કે ભાઈ હવે નવી જ ગાડી લઈ લો. મેં કીધું અત્યારે તો બજેટ નથી, આવનારા ટાઈમમાં કઈક વિચારશું. અને બધું ઓઇલ બળી જાય છે કે આમાં કે છે નહીં ઓઇલ, અને એન્જિન પણ પતી ગયું છે. અમે હમું લોઢો ઘહાય છે. ગેરેજ વાળા ભાઈને કીધું મેં ભલે લોઢે લોઢું ઘહાય, ભલે થાય તીખાર, અને આપણે આઘા બેહીને જોઈએ કેવા થાય છે તીખાર. કે ભાઈ 8-10 હજાર નો ખર્ચો થઈ જાય. મેં કીધું એટલું બજેટ તો મારું મહિનાનું નથી, એટલે જલ્દી નાખો તમારું ઓઇલ. કાવાસાકી માથે હાથ ફેરવીને કીધું મેં હવે તું હાજો ખર્ચો કરમાં ઉપાધિ થઈ જાય મને. આવી ગયા આપણા મિત્ર સોડા પીવા માટે, તો એને પણ મળી લીધું. તો ભાઈએ કાઢ્યું ઓઇલ ને મેં નાખવાનું કરો ચાલુ, એટલે 300 રૂપિયામાં કામ પતે. અત્યારે આવનારા ટાઈમમાં એન્જિન બનાવવું પડશે. એ હું કામે ટેન્શન લ્યો છો, દાદાની દયાથી બધું થઈ જશે. ગાડી મૂકી દીધી પાર્કિંગમાં ને હું વયો જાઉં દુકાનમાં. જીવનમાં જે આપણી પાસે છે એ બધું બેસ્ટ જ છે, અને જે આવનારું છે એના માટે મહેનત કરશું રાત ને દિવસ. થઈ ગયો છે રાતનો ટાઈમ ને આજ તો સવારનું કાંઈ ખાધું નથી. બીજું બધું તો પછી પેલા ખાઈ પીને આનંદ તો કરવો જ પડે. તમારો કોમેન્ટના માધ્યમથી મને જે પ્યાર મળ્યો છે, એમાં તમે લખ્યું હતું કે પાઉંભાજી મગાવો. આવી હોય તમારી કોમેન્ટ ને હું પાઉંભાજી ન મગાવું એવું બને. સરસ મજાની પાઉંભાજી મગાવી છે, ને થોડાક પાઉં મેદું વધુ શેકજો એટલે મજા આવી જાય. હોય સલાડ ને ઉપરથી નાખીએ 2 દાણા લીંબુ, તો આવે કેવી મજા. હાલો હું જલ્દી ટેસ્ટ કરીને તમને જણાવું કે કેવી લાગી. ઉપરથી લઈ સલાડ ને માથેથી છાસનો ઘૂંટડો મારી. હાલો હું શાંતિથી નાસ્તો કરું છું ને એકની 100 વાત ફોલો કરતા જાજો મને. બાય બાય.